નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા જતા પણ ભૂક્કા બોલાવ્યા છે। સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે। ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। પર્વત પરના પાણી વહેતા હોવાના દ્રશ્યો લોકોએ કેદ કર્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગિરનાર પર્વત પરના મનોહક દ્રશ્યો સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે। ઘોડાપુર આવતા જ પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ગિરનારના જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જી હા મિત્રો, માણાવદના ખડિયા, સરદારગઢ અને વેકીરી ગામના વરસાદ વરસ્યો છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંગનાથ રોડ પર પાણી ભરાયા છે। ભવનાથના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રીના 6 દિવસ પહેલા જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે। અમદાવાદ, જસદણ, ખેડા, નડિયાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની વાતાવરણ ઠંડુ થયું છે। અમરેલીના વાડિયામાં ભારે વરસાદના કારણે લોકો નદીમાં વહી ગઈ છે।